તો મ્યાનમારમાં ફસાયેલા ભારતીયો અંગે પત્ર વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્ર લખ્યો છે। વડોદરા જિલ્લાના 10 સહિત 100 ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે। ધારાસભ્યએ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રીને પત્ર લખ્યો છે। ફસાયેલા યુવકોને પરત લાવવા માંગ કરી છે। મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે ફસાવવામાં આવે છે। તો જે ભારતીયો ફસાયા છે તેને લઈ પત્ર લખવામાં આવ્યો હતો। જે કિસ્સો આજે થયો છે એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા સડાસર તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું। ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે।